સમાચાર વિસ્તારથી જોઈશું। રાજ્યમાં નકલી અધિકારી પકડાવાનો સિલસિલો યથાવત છે। સુરતના સલાબતપુરામાં નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરના કારસ્તાનનો ભાંડાફોડ થયો છે। સરકારી અધિકારીના નામે મહિલાએ ચેઇન સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે શંકાને આધારે તપાસ કરતા મહિલા સરકારી અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું। મહિલાએ ભૂતકાળમાં પણ અનેક લોકોને ચૂનો લગાવ્યો હોવાની માહિતી સામે આવી છે। તો સુરતના એક જ્વેલર્સ પાસેથી 12 લાખના ઘરેણાં ખરીદી બાદમાં નાણાં ન ચૂકવ્યા હોવાની વાત પણ સામે આવી હતી। ઠગ મહિલા મૂળ વ્યારાની રહેવાસી હોવાની વિગત છે। પોલીસે ઠગ મહિલા સાથે તેના પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો નકલી અધિકારી પકડાવાનો રાજ્યમાં જે સિલસિલો જોવા મળી રહ્યો છે તે હજુ પણ યથાવત છે। સુરતના સલાબતપુરામાં એક મહિલા નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ફરતી હતી। તેના કારસ્તાનનો આખરે ભાંડાફોડ થયો છે। સરકારી અધિકારીના નામે મહિલાએ ચેઇન સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી। શંકાને આધારે પોલીસે તપાસ કરતા મહિલા સરકારી અધિકારી ન હોવાનું સામે આવ્યું છે। આપણે જણાવીએ કે મહિલાએ ભૂતકાળમાં પણ અનેક લોકોને ચૂનો લગાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સુરતના એક જ્વેલર્સ પાસેથી 12 લાખના ઘરેણાં ખરીદી બાદમાં નાણાં પણ ન ચૂકવ્યા હોવાની વાત સામે આવી। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી વિગતો સાથે જોડાયા છે। શૈલેષ, નકલી અધિકારી વધુ એક ઝડપાઈ રહ્યા છે। આ વખતે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરનો ભાંડાફોડ થયો છે। સુરતના સલાબતપુરા પોલીસે એક નકલી મહિલા અધિકારી પકડ્યા છે। આ મહિલા પોતાને ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખાવતી હતી અને એ ઓળખ આપીને જેને સલાબતપુરાની હદમાંથી લગભગ 12 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ખરીદ્યા હતા। એ માટે તેને ચેક આપ્યા હતા અને ચેક આપતા એવું પણ દુકાનદારને જણાવ્યું હતું કે તેનું મોબાઈલ છે એ સ્નેચિંગ થઈ ગયું છે, એને કારણે એ એટીએમ કે ફોન પેથી પેમેન્ટ કરી શકે એમ નથી, માટે તે આવી રીતે ચેક આપી રહી છે। જોકે ચેક રિટર્ન થતા તુરંત જ જે સોના ચાંદીના જ્વેલર્સ જે વેપારી હતા તેમણે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને હાલ આ સલાબતપુરા પોલીસે આ મહિલા અને તેનો એક નજીકનો મિત્ર છે તેની ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે। આ મહિલા વ્યારા વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે અને 7 થી વધુ લોકો સાથે નોકરીના બહાને પણ તેણે છેતરપિંડી કર્યાની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી રહી છે। જી ધન્યવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના 3 આરોપીની ધરપકડ કરી છે। માણેક ચોક પાસે સિનિયર સિટીઝન સાથે 6.5 લાખની લૂંટ કરી હતી। મોહમ્મદ ફહીમ ખાન, સાલહીન ઉર્ફે સારિક શેખ અને અબુ ફઝલ ખાનની ધરપકડ કરવામાં આવી। આરોપીની પૂછપરછમાં ગેંગના વધુ 5 સાગરીતોના નામનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા અનિતા પટની વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। અનિતા, આંતરરાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થઈ રહ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હથે લાગ્યા છે આરોપીઓ। ક્રાઇમની ટીમે બાતમીના આધારે કે આંતરરાજ્ય જે ગરફોડ અને લૂંટ કરતી ગેંગ એ 3 આરોપીની મોહમ્મદ ફહીમ ખાન અને તેના જે સાગરીતો છે સાલેહીન અને અબ્દુલ ફઝલ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓ દ્વારા સાગરીતો સાથે મળીને 21 માર્ચના રોજ તેઓ લૂંટ કરવાના ઈરાદે ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા। અને અમદાવાદ આવ્યા બાદ તે પહેલા આલમની દરગાહ ખાતે તૈયાર કર્યા જે રિક્ષામાં બેસીને તેઓ રેકી કરવા નીકળ્યા હતા। એટલું જ નહીં, તેઓ માણેક ચોક જયારે પહોંચ્યા હતા ત્યાં એક સિનિયર સિટીઝનના હાથમાં પ્લાસ્ટિકની થેલી જોઈને તેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ સિનિયર સિટીઝન જયારે માણેક ચોક થકી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન આરોપીઓ દ્વારા લૂંટ કરીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈને હાલ તો ક્રાઇમની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ કરતા જે ઓટો રિક્ષા જે કાલુપુર રેલવે સ્ટેશન જે મૂકીને જતા રહ્યા હતા જેના આધારે જે બાતમીના આધારે હાલ તો તેઓની ધરપકડ કરવામાં આવી છે। રૂપિયા 6.50 લાખની તેઓએ આ લૂંટ આચરી હતી અને તેની સાથે અન્ય જે 5 આરોપીઓ છે તેઓના પણ નામ સામે આવતા ક્રાઇમની ટીમે જુદી જુદી ટીમો બનાવી છે અને હાલ મુંબઈ ખાતે અન્ય જે વોન્ટેડ આરોપીઓ છે તેઓની શોધખોળ શરૂ કરી છે। જી ધન્યવાદ અનિતા।